આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. લાસ્ટ ચેપ્ટર જે હતું ઇન્વર્સ ઇકોનોમેટ્રિક ફંક્શન. આઈ હોપ કે તમે બધાએ સારી રીતે કર્યું હશે. કોઈ વસ્તુમાં નહીં ખબર પડી હોય તો બી પૂછી લેવું અને કોલ કરીને યા ફિર મેસેજ બી કરી શકો છો. તો જે બી તમે વોટ એવર ડન કર્યું છે એ ચેપ્ટરમાં તો ફરીથી એકવાર રિવાઇઝ કરો. પછી જે પાછળના સવાલ જે છે જી મેન્સ, જે ડબલ એક્સરસાઇઝ લેવલ 1, જે ડબલ એડવાન્સના સિંગલ કરેક્ટ, આ બધા સવાલ તમે પછી ટ્રાય કરશો. સીધા એમાં ડાયરેક્ટલી એને ટ્રાય નહીં કરો. પહેલાં તમે આખું ચેપ્ટર જે છે થ્રુ આઉટ એકવાર ફરીથી રીડ કરો, ફરીથી એના કોન્સેપ્ટ બધા યાદ કરો જાતે, બધું ફોર્મ્યુલા ને એવું બધું. પછી તમે જાતે પછી ટ્રાય કરવાનું ચાલુ કરો પાછળના ક્વેશ્ચન. ચલીએ તો હવે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર મેટ્રિક્સ. તો મેટ્રિક્સ ચેપ્ટર જે છે વેરી ઇઝી ચેપ્ટર છે અને કવરેબલ છે કે જેમાં તમે 99% સ્કોર કરી શકો છો. જે ડબલઈમાં જે સવાલ પૂછાય છે તો આ ચેપ્ટરમાંથી એમાંથી ઓલમોસ્ટ તમને આવડી જ જાય છે મોસ્ટ ઓફ ને આ ચેપ્ટરમાંથી. તો આ ચેપ્ટર કવરેબલ છે, સ્કોરેબલ છે, તો થોડું ધ્યાન રાખે. આ ચેપ્ટર ખાસ કરશે થોડું એવું સારી રીતે. પહેલેથી જ જે પહેલા દિવસથી કરીએ છીએ બધું રોજે રોજ અપડેટ કરતા જાય કે રોજે રોજનું રોજ રેડી કરે એટલે કોઈ પ્રોબ્લેમ ના રહે. કે ક્યોંકિ આજે છે થોડું રિલેટેડ ચાલશે કે આજે જે ચલાવ્યું હવે પાછું એ કાલે કોન્સેપ્ટ યુઝ થશે. તો એવું નહીં હોવું જોઈએ કે આ કાલનું યાદ નથી હવે આજનું પાછું કરીએ છીએ. તો પાછળનું બધું રેડી હોવું જોઈએ ત્યારે તમે આગળનું જે છે એ અન્ડરસ્ટેન્ડેબલ હશે થોડું તમારા માટે. બીકોઝ પાછળનું જે છે એ રિલેટેડ થતું જશે, બધું રિલેટ થતું જશે પાછળના સાથે પછી બધું. એટલે રોજે રોજનું રોજે કરો. તો મેટ્રિક્સ ચેપ્ટરમાં પહેલા તો એકદમ સિમ્પલ વસ્તુ આપણે જોઈએ તો એ તમને ખબર જ છે કે કોઈ બી મેટ્રિક્સ હોય એના દરેક એલિમેન્ટ જે છે કઈ રીતે શો થશે એ આઈ છે અને એની પ્રોપર્ટી કઈ રીતે શો થાય તો કે બોક્સમાં આપ્યું હોય એ આઈ જે બરાબર મતલબ જે બી આપ્યું હોય એની પ્રોપર્ટી છે. નાઉ અહીંયા એનો ઓર્ડર કઈ રીતે લખાશે m ક્રોસ n. ઓર્ડર જે મેટ્રિક્સનો જે બી હશે વોટ એવર m ક્રોસ n એમાં તમને ખબર જ છે m મતલબ નંબર ઓફ રો, જે પહેલું હશે એ નંબર ઓફ રો હશે, બીજું જે હશે નંબર ઓફ કોલમ હશે, નંબર ઓફ કોલમ. તો પહેલું જે છે m ક્રોસ n માં m મતલબ નંબર ઓફ રો, n મતલબ નંબર ઓફ કોલમ. મતલબ જેનો બી ઓર્ડર મેં અગર એમ કહું લેટ્સ સે 2 ક્રોસ 3 તો 2 ક્રોસ 3 નો મતલબ શું થાય છે 2 જે છે નંબર ઓફ રો છે, 3 શું છે નંબર ઓફ કોલમ છે. મતલબ 2 રો છે અને 3 કોલમ છે. ચલિए આ તો તમે ગુજરાત બોર્ડમાં આ બધી બેઝિક વસ્તુ તો ભણેલા જ છો. તો એ ફર્સ્ટ એકદમ બેઝિક વસ્તુ થઈ કે કોઈ બી મેટ્રિક્સનો ઓર્ડર જે છે એ m ક્રોસ n થી રિપ્રેઝન્ટ થાય એન્ડ m નંબર ઓફ રો છે, n નંબર ઓફ કોલમ છે. ચલિए હવે થોડા બેઝિક ક્વેશ્ચન જોઈએ એકદમ. વન મોર થિંગ કે આ ચેપ્ટર જે છે એવું જરૂરી નથી મેટ્રિક્સમાંથી પૂછાતો સવાલ જે છે જે ડબલઈમાં એ એક જ ચેપ્ટરને રિલેટ કરે, ઓનલી મેટ્રિક્સ. જરૂરી નથી એવું કોઈ, કારણ કે મેટ્રિક્સનો સવાલ સમટાઈમ્સ એવી રીતે બી પૂછાયેલો છે. તમે પાછળના જે ડબલઈ મેન્સના પૂછાયેલા સવાલ જોઈ શકો છો. એમાં ઘણી બધી વખત સવાલ પરમ્યુટેશન, કોમ્બિનેશન, કોમ્પ્લેક્સ નંબર આ બધા ચેપ્ટરોના કોન્સેપ્ટ મિક્સ કરીને સવાલ પૂછાય છે. મતલબ મેટ્રિક્સનો સવાલ પૂછાયો તો એમાં કોન્સેપ્ટ પાછો કોમ્પ્લેક્સ નંબરનો બી આવતો હોય યા પરમ્યુટેશન કોમ્બિનેશનનો બી એક કોન્સેપ્ટ એમાં ઇન્ક્લુડ થતો હોય. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવું જરૂરી નથી કે આ ચેપ્ટર ઓનલી જે છે તો આમાંથી જ આવશે. એમાં પાછળનું જે તમે ભણેલા છો એ ચેપ્ટર બી આમાં રિલેટ કરશે. આ ક્વેશ્ચન જ્યારે બી મેટ્રિક્સમાં બી પૂછે યા બીજા ચેપ્ટર માટે બી એ એકથી વધારે ચેપ્ટર રિલેટ થઈ શકે છે. જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી હોય તો એ એક જ ચેપ્ટરનો કોન્સેપ્ટ ઇન્ક્લુડેડ હોય. ચલીએ તો એવા સવાલ આપણે જોઈએ કે જેમાં મેટ્રિક્સમાં તમે એકથી વધારે ચેપ્ટરના કોન્સેપ્ટ ઇન્ક્લુડ કરો છો. એવું એક એક્ઝામ્પલ જોઈએ એક બે એટલે તમને ખબર આવશે. તો અહીંયાથી કન્સ્ટ્રક્ટ ધ મેટ્રિક્સ ઓફ ધ ઓર્ડર ઓફ 2 ક્રોસ 3 4 aij is equal to ઓમેગા પાવર i પ્લસ ઓમેગા પાવર j વેર ઓમેગા જે છે એ શું છે ઓમેગા ઇઝ ધી ક્યુબ રૂટ ઓફ યુનિટી. મતલબ જે આપણે કોમ્પ્લેક્સ નંબરમાં તમે ભણ્યા છો 11th માં કે ઓમેગા જે છે પેલો ઓમેગાની વેલ્યુ ઓમેગા ક્યુબ બરાબર 1 હોય એ ઓમેગા છે. આ ઓમેગા ઇઝ ધી ક્યુબ રૂટ ઓફ યુનિટી મતલબ ઓમેગા જે છે એ એકનું ઘનમૂળ છે. એકના ઘનમૂળ જે તમે ભણ્યા હતા 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. 1 ના ઘનમૂળ જે આ 3 હોય તો એ કોમ્પ્લેક્સ નંબરમાં આવ્યું હશે તમારે કે 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ ઓમેગા છે. બીકોઝ અહીંયા લખેલું છે જો આ વસ્તુ નહીં આપ્યો હોય 1 ઇઝ ધી ઓમેગા ઇઝ ધી ક્યુબ રૂટ ઓફ યુનિટી
તો ઓમેગા જે છે એ નોર્મલ ઓમેગા હશે. જ્યારે તમને સવાલમાં ઓમેગા એ ક્યુબ રૂટ ઓફ યુનિટી હશે ત્યારે સ્પેસિફાઈ કરેલું હશે કે ઓમેગા જે છે એ કોમ્પ્લેક્સ નંબર વાળો ઓમેગા છે, મતલબ ક્યુબ રૂટ ઓફ યુનિટી છે. ત્યારે જ તમે એ બધી પ્રોપર્ટી એપ્લાય કરી શકશો કે ઓમેગા ક્યુબ 1 થાય, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર એ 0 થાય. તો એ વસ્તુ ધ્યાન રાખવી, ગમે ત્યારે ઓમેગા જોઈએ અને ડાયરેક્ટલી પ્રોપર્ટી એપ્લાય નથી કરી દેવાની. ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરેલું હશે કે આ ઓમેગા જે છે એ ક્યુબ રૂટ ઓફ યુનિટીનો છે, ત્યારે જ એ બધી પ્રોપર્ટી જે છે એપ્લાય થશે. તો હવે જોઈએ આ ક્વેશ્ચનમાં અહીંયા શું કીધેલું છે, એવો એક મેટ્રિક્સ બનાવો, કન્સ્ટ્રક્ટ ધી મેટ્રિક્સ ઓફ ઓર્ડર. એ મેટ્રિક્સનો ઓર્ડર શું હોવો જોઈએ, તો કે 2x3 હોવો જોઈએ. મેટ્રિક્સનો ઓર્ડર 2x3 હોવો જોઈએ અને કયા પ્રોપર્ટીને ફોલો કરતો હોવો જોઈએ, આ પ્રોપર્ટી aij is equal to મોડ્યુલસ ઓફ ઓમેગા પાવર i પ્લસ મોડ્યુલસ ઓફ ઓમેગા પાવર j. આના ઉપરથી આપણે 2x3 નો મેટ્રિક્સ બનાવવાનો છે. વન મોર થિંગ, 2x3 મતલબ 2 નંબર ઓફ રો છે, 3 નંબર ઓફ કોલમ છે, તો 2 રો હશે, 3 કોલમ હશે. હવે aij બરાબર આ જે ઓમેગા પાવર i પ્લસ ઓમેગા પાવર j ને આપણે ફોલો કરવાનું છે. તો આપણે પહેલા પ્રોપર્ટી બધી લખી લેવાની. કઈ કઈ પ્રોપર્ટી છે, તો કે ઓમેગા ક્યુબ પહેલા તો 1 થાય, આ આપણને ખબર હોવી જોઈએ. પછી 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 0 થાય, એક આ બીજી પ્રોપર્ટી. તો ઓમેગા ક્યુબ 1 થાય, 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 0 થશે. હવે હું તમને 3 એલિમેન્ટ મેળવીને બતાવું છું, તો બાકીના તમારે જાતે બી મેળવવાના છે. આપણે ટોટલ કેટલા એલિમેન્ટ મેળવવા પડશે, વન મોર થિંગ, આમાં ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા હોય કોઈ બી મેટ્રિક્સમાં, તો જે બી ઓર્ડર આપ્યો એનો મલ્ટીપ્લિકેશન કરો ને તો એ ટોટલ નંબર ઓફ એલિમેન્ટ થાય. ફોર એક્ઝામ્પલ મેં એમ કહું છું, ધારો કે 2x3 છે કે 2 રો છે અને 3 કોલમ છે, તો આમાં ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા હશે, આ બેનું મલ્ટીપ્લિકેશન. તો જો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ 6 જ છે, તો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ જે છે એ 6 હશે. ટોટલ નંબર ઓફ એલિમેન્ટ 6. તો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કોઈ બી મેટ્રિક્સમાં કઈ રીતે મળશે, તો કે જે બી ઓર્ડર આપ્યો એને મલ્ટીપ્લાય કરી દેવાનો, એ ટોટલ નંબર ઓફ એલિમેન્ટ થશે. નાઉ આ બે પ્રોપર્ટી આપણને એમ ખબર પડી ગઈ કે આ બે પ્રોપર્ટી છે આ ઓમેગા માટે. હવે આપણે આના એલિમેન્ટ જોઈએ, તો કે આપણે ટોટલ કેટલા, આ 2x3 નામાં 6 જોઈએ છે એલિમેન્ટ. તો આ એલિમેન્ટ શું હોય, a11, આ એલિમેન્ટ શું હોય, a12, આ એલિમેન્ટ શું હોય, a13. આ જે છે પહેલી રો હશે ને, એટલે 1 તો કોન્સ્ટન્ટ જ રહેશે, a11, a12, a13. પાછળની કોલમ બદલાશે. હવે આ જે હશે સેકન્ડ રો, a21, a22, a23. તો અહીંયા 6 એલિમેન્ટ આપણે લખી દીધા છે. પહેલું જે છે a11, a12, a13, a21, a22, a23. ચલિए હવે અહીંયાથી આપણે જોઈએ તો 6 એલિમેન્ટ મેળવવા છે, તો પહેલો એલિમેન્ટ મેળવવો a11. તો આપણે i ને 1 લેવો પડે અને j ને બી 1 લેવો પડે. તો i અને j આપણે બંને કેટલા લીધા, 1. તો ઓમેગા પાવર 1 પ્લસ ઓમેગા પાવર 1 થઈ ગયો. તો કેટલા થઈ ગયા ટોટલ, તો કે 2 ઓમેગા થઈ ગયા. ઓમેગા પાવર 1 પ્લસ ઓમેગા પાવર 1 એટલે 2 ઓમેગા થઈ ગયા. 2 ઓમેગા થઈ જાય તો 2 તો મોડ્યુલસ માંથી બહાર આવી શકશે અને અંદર કોણ વધે, મોડ્યુલસ ઓફ ઓમેગા. હવે એના માટે જોઈ લઈએ આપણે કે ઓમેગા ની વેલ્યુ કેટલી હતી, આપણે ભણ્યા હતા, તો કે -1 પ્લસ √3i/2 ઓમેગા ની વેલ્યુ. અને ઓમેગા સ્ક્વેર ની વેલ્યુ કેટલી હતી, તો કે -1 માઇનસ √3i/2. ખાલી ફરક પ્લસ માઇનસ નો હતો. તો કે ઓમેગા -1 પ્લસ √3i/2, ઓમેગા સ્ક્વેર -1 માઇનસ √3i/2. આ તમે કોમ્પ્લેક્સ નંબરમાં ભણેલા છો કે ઓમેગા ની વેલ્યુ આ હોય છે, ઓમેગા સ્ક્વેર ની વેલ્યુ આ હોય છે. હવે આપણે શું જોઈએ છે, મોડ ઓમેગા. તો કોમ્પ્લેક્સ નંબરમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ a પ્લસ bi નું મોડ્યુલસ કઈ રીતે નીકળે, √a² + b², રિયલ પાર્ટ નો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ નો સ્ક્વેર. તો અહીંયા બી જ કરશું, તો કે મોડ્યુલસ ઓફ ઓમેગા જોઈએ તો કેટલા થાય, અહીંયા રિયલ પાર્ટ શું છે, -1/2, સેપરેટ આપવું પડશે. એટલે શું થશે, -1/2 નો સ્ક્વેર પ્લસ આ પાર્ટ કયો છે ઇમેજનરી, √3/2, તો કે √3/2 નો સ્ક્વેર. હવે અહીંયા જોઈએ તો કેટલા થયા, 1/4 પ્લસ 3/4, તો 1/4 પ્લસ 3/4 એટલે 4/4, એટલે કેટલા થશે, 1. તો મોડ ઓમેગા કેટલા આવી ગયા, 1. હવે વન મોર થિંગ, અહીંયા પ્લસ છે, અહીંયા ખાલી માઇનસ છે, તો આનું મોડ્યુલસ અગર લેશો તમે ઓમેગા સ્ક્વેર નું,
તો કોઈ ફરક નહીં પડે જવાબમાં. શું કામ? કારણ કે અહીંયા -1/2 નો સ્ક્વેર હતો એ તો એ જ રહેશે, બટ અહીંયા શું થશે? -√3/2 નો સ્ક્વેર થશે. તો એ કોઈ ફરક નથી પડવાનો, કારણ કે -√3/2 નો સ્ક્વેર એટલે પ્લસ જ થઈ જશે. અને એમ બી તમને ખબર છે કે જ્યારે બી આપણે કોઈ બી લેટ્સ સે a + bi આપ્યું હોય અને a - bi, તો આ બંનેના મોડ્યુલસ તમે લો તો એ √a² + b² જ થાય. આના મોડ્યુલસમાં કોઈ ફરક નહીં પડે. a + b આપ્યું હોય a - b આપ્યું હોય √a² + b² જ થવાનું છે. તો અહીંયા બી સેમ જ છે, અહીંયા ખાલી વચ્ચે સાઇન બદલાય છે, પણ એનાથી મોડ્યુલસમાં કોઈ ફરક નહીં પડે. તો એટલા માટે આપણે અહીંયા જોઈએ તો અહીંયા કેટલા થઈ જશે? હવે 1 આ mod ઓમેગા 1 મળી ગયા અને mod ઓમેગા² બી કેટલા થશે? 1. તો આપણે બે વસ્તુ અહીંયા જોઈ લીધી. હવે પહેલા mod ઓમેગા 1 અને mod ઓમેગા² બી 1 મળી ગયું. હવે આ બધી વેલ્યુ અહીંયા યુઝ કરીએ તો હવે અહીંયા શું થઈ જશે? જો 2 અને mod ઓમેગા કેટલા મળ્યા આપણને? 1. એટલે a11 આપણને કેટલો મળી ગયો? 2 મળી ગયો. 2 × 1 એટલે 2 થઈ જશે. તો આપણો પહેલો જે છે પાર્ટ એ બની ગયો. શું આવી ગયો? 2. અહીંયા એટલે 2 લખી દેવાના. એવી રીતે ક્યાં આવવાનું? a12 માં. તો a12 માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો a12 તો a12 એના માટે જો i = 1 j = 2 થશે. તો i = 1 અને j = 2 થશે. તો ઓમેગા 1 + ઓમેગા 2. તો આના માટે ઓમેગા + ઓમેગા² એવું. તો ઓમેગા + ઓમેગા² કઈ કોમન નથી નીકળતું. તો હવે આપણે આ બીજી પ્રોપર્ટી યુઝ કરીશું કે જો ઓમેગા + ઓમેગા² એની વેલ્યુ કેટલી છે? -1. તો ઓમેગા + ઓમેગા² ની વેલ્યુ છે -1. તો અહીંયા કેટલા થઈ જશે? 1. ઓમેગા + ઓમેગા² ની વેલ્યુ છે -1 આ પ્રોપર્ટી ઉપરથી. તો એનું મોડ્યુલસ કેટલું થઈ જાય? 1 થઈ જાય, પ્લસ થઈ જશે. તો a12 મળી ગયો આપણને 1. એવી રીતે a13 ગણવાનું. પછી a13 ગણશો એટલે a13 માં શું થશે? ઓમેગા પાવર 1 + ઓમેગા પાવર 3. તો જો ઓમેગા પાવર 1 એ તો ઓમેગા ક્યુબ કેટલા થાય? 1 આપણને ખબર છે, તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની. તો ઓમેગા + 1. હવે ફરીથી બીજી પ્રોપર્ટી યુઝ કરીશું કે 1 + ઓમેગા ની જગ્યાએ શું લખાય? -ઓમેગા². તો અહીંયા લખી દેશું -ઓમેગા². તો -ઓમેગા² માં માઈનસ જે છે એ તો મોડ્યુલસ છે એટલે પ્લસ થઈ જશે. વધુ કોણ? ઓમેગા². ઓમેગા² નું મોડ્યુલસ કેટલું છે? 1. તો આનો જવાબ શું આવી જશે? 1. પછી a21 જોઈએ તો a21 માં ઓમેગા² પ્લસ ઓમેગા એ તો આપણે ઓલરેડી હમણાં ગણ્યું હતું, તો એની વેલ્યુ બી 1 આવી હતી. એવી રીતે તમે પછી આ બાકીના બે જે છે જાતે ગણશો. કયા કયા બાકી રહ્યા છે? તો કે a22 અને a23. પછી છેલ્લે તમારે ફાઇનલ આન્સર જે આવે એ આ રીતે લખવાનો રહેશે કે આ 6 બ્લેન્ક છે, એમાંથી પહેલું આપણને આન્સર શું મળ્યો છે? તો કે 2. પહેલો આન્સર આપણને 2 મળ્યો છે. પછીનો આન્સર a12 કેટલું મળ્યો છે? 1. a13 કેટલું મળ્યો છે? 1. a21 બી કેટલું મળ્યો છે? 1. પછી એવી રીતે તમે આ બે બાકીના બી ગણશો જાતે. તો એ જે બી આન્સર મળે એ આન્સરને અહીંયા પુટ કરી દેશો તમે. બાકીના બે આન્સર તમે આ રીતે જાતે ગણશો. આ બે પ્રોપર્ટીનો યુઝ કરીને મેં તમને હવે બતાવી દીધું ડાયરેક્શન કઈ રીતે કરવાનું છે. તો બે એલિમેન્ટ તમે જાતે ગણશો. એ બે એલિમેન્ટ જાતે ગણાય છે પછી એ પુટ કરી દેવાનું. એટલે આપણે 2x3 નો મેટ્રિક્સ બનાવી દીધો જે આપણને સવાલમાં કીધો હતો બનાવવાનો. ચલિए આ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે ખાસ કે how many matrix that can be formed by using 60 different element and what are the possible orders. એ બી આપણે ફાઇન્ડ કરવાનું છે. એક આ પહેલો સવાલ છે ને એમાં જ આ પાછો બીજો સવાલ ઇન્ક્લુડ કર્યો છે કે what are the possible orders. હવે આ જે છે આ ક્વેશ્ચનમાં આપણને 60 ડિફરન્ટ એલિમેન્ટ આપેલા છે. મતલબ 60 આપણી પાસે જુદા જુદા એલિમેન્ટ છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આપણે, કોઈ બી હોઈ શકે પણ આપણે સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે 1 થી 60 નંબર છે આપણી પાસે. 1 2 3 4 5 અપ ટુ ક્યાં સુધી? 60 સુધી. તો 1 થી 60 નંબર અને બધા નંબર કેવા છે? અલગ અલગ, કોઈ સરખું નથી કારણ કે સવાલમાં કીધું છે 60 ડિફરન્ટ એલિમેન્ટ. 60 એ 60 અલગ અલગ હોવા જોઈએ. તો આપણે 1 થી 60 નંબર લીધા, બધા અલગ જ છે. તો 1 થી 60 નંબર લીધા. હવે એમ કહે છે કે 1 થી 60 નંબરનો યુઝ કરીને હાઉ મેની મેટ્રિક્સ, કેટલા મેટ્રિક્સ બનશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે.
તો 1 થી 60 નંબરનો યુઝ કરીને એક વસ્તુ ખાલી આપણને આ સવાલમાં ખબર છે કે ટોટલ એલિમેન્ટ આપણી પાસે કેટલા છે 60. બાકી આપણને કોઈ વસ્તુ નથી ખબર, નથી ઓર્ડર ખબર, એ આપણે ફાઇન્ડ કરવાના છે. વોટ આર ધી પોસિબલ ઓર્ડર. નથી ઓર્ડર આપેલો, નથી કે બીજી ઇન્ફોર્મેશન આપી, ઓનલી એવું આપ્યું છે કે 60 ડિફરન્ટ એલિમેન્ટ છે તમારી પાસે, તો તમે કેટલા મેટ્રિક્સ બનાવી શકશો. અહીંયા તમને એમ નથી કીધું આ ઓર્ડરના, એટલે કોઈ બી ઓર્ડરના, મતલબ એમ ઓર્ડર નથી આપ્યો મતલબ આપણે ગમે તે ઓર્ડરના લઈ શકીએ છીએ. તો અહીંયા આપણી પાસે પહેલા 60 ડિફરન્ટ એલિમેન્ટ છે, ટોટલ 60 એલિમેન્ટ. તો હમણાં મેં કીધું કે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ આપણને ક્યાંથી મળે કે જો આ બે નો ગુણાકાર કરો તમે ઓર્ડરનો, એટલે અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ મળે. તો અહીંયા બી આપણે એ જ કોન્સેપ્ટ યુઝ કરીશું. આપણે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે 60. તો 60 કેટલા ઓર્ડરમાં પોસિબલ બને છે એટલા બધા આપણે લખી જોઈએ, કારણ કે આપણે તો ઓર્ડર જેટલા પોસિબલ બને એટલા બધાને બનાવવાના છે ને. આપણને કોઈ એવું નથી કીધું કે આ જ ઓર્ડર, આપણે તો ગમે તે ઓર્ડર લઈ શકશું. તો કેટલા ઓર્ડર પોસિબલ બને છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા સ્ટાર્ટ કરીએ તો એમાં એક વસ્તુ અહીંયા જોઈએ તો 60. તો 60 માં પહેલા કયો ઓર્ડર, ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા હોવા જોઈએ પાછા 60, એ રીતે લો. તો જો 1 ક્રોસ 60 નો તમે મેટ્રિક્સ બનાવો તો 1 રો અને 60 કોલમ, તો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે 60 જ છે, એટલે ચાલશે. યા ફિર 2 ક્રોસ 30 લાઈનમાં લેવાનું, 1 2 આપણે કોને મૂવ કરીએ છીએ લાઈનમાં, તો કે રો ને. તો એને આપણે મૂવ કરવાની પહેલા રો ને જ, પછી આપણે કોલમ ને કરીશું, પહેલા રો ને. પણ ટોટલ નંબર કેટલા રહેવા જોઈએ તો કે 60. અહીંયા સોરી 60. ટોટલ મલ્ટીપ્લિકેશન કરીએ તો 60 જવાબ આવવો જોઈએ, બસ ધેટ્સ ઇટ. તો 1 into 60 60 જ આવે છે, 2 into 30 60 જ આવે છે. હવે 3 માં જઈએ તો 3 into 20 થશે. આપણે શું લખીએ છીએ કયા ઓર્ડર પોસિબલ છે, કારણ કે આપણને ઓર્ડર નથી ખબર, આપણને ખાલી એ ખબર છે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ 60 છે. હવે હું એમ કહું અહીંયા ટોટલ નંબર ઓફ એલિમેન્ટ 6 છે, તો 2 ક્રોસ 3 બી હોઈ શકે, 3 ક્રોસ 2 બી હોઈ શકે, 6 ક્રોસ 1 બી હોઈ શકે, 1 ક્રોસ 6 બી હોઈ શકે. તો અહીંયા બી એ જ આપણે ટોટલ પોસિબિલિટી વિચારવી પડશે ને કે પહેલા કયા ઓર્ડર હોઈ શકે, એ પછી આપણે એને એલિમેન્ટ અંદર ગોઠવીશું. આપણે ખાલી એમ કીધું છે 60 એલિમેન્ટ છે તમારી પાસે અને તમારે મેટ્રિક્સ બનાવવાના છે. તો પહેલા તો આપણે ઓર્ડર ફાઇન્ડ કરવા પડે કે કયા ઓર્ડરના મેટ્રિક્સ પોસિબલ છે આ 60 એલિમેન્ટ માટે. તો જેમાં મલ્ટીપ્લિકેશન 60 થાય છે એવા બધા જોઈએ. તો 3 into થઈ ગયા. હવે 4 into જોઈએ તો 4 સાથે કોણ બનશે 15. 15 into 4 60. હવે 5 સાથે કોણ બનશે 5 into 60 થવું જોઈએ, તો 5 into 60 થવું જોઈએ તો 12 થશે. પછી 6 લઈએ તો 6 into કેટલા થશે 10 થશે, 6 into 10 થશે. પછી 7 into કોઈ પોસિબલ બનશે ખરા, નહીં બને, 7 વડે ડિવાઈડ જ નહીં થાય. તો જ્યાંથી તમને ડિવાઈડ થતું બંધ થઈ જાય છે, જ્યાંથી તમને ફેક્ટર નથી થતા ત્યાંથી બંધ કરી દેવાનું, ત્યાંથી આગળ કોઈ ડિવાઈડ નહીં થાય. આપણે ક્યાં સુધી થયું 1 2 3 4 5 6 સુધી. 7 થી જેવું આપણે અહીંયા જોયું તો કે નથી થતું, તો ત્યાંથી આગળ ચેક કરવાની જરૂર જ નથી. તો ક્યાં સુધી ડિવાઈડ થાય છે 6 સુધી. આપણે રો ને 6 સુધી વેરી કરી, પણ આ તો રો ને વેરી કરી આપણે, જરૂરી નથી ને કે આ રો ને જ વેરી કરે, કોલમ બી થઈ શકશે. બે પોસિબિલિટી છે, રો બી વેરી થાય, કોલમ બી વેરી થાય. તો હવે આનું ઊંધું કરી નાખવાનું કે હવે આપણે કોલમ ને લાઈનમાં વેરી કરીએ છીએ, તો 60 ક્રોસ 1 પછી 30 ક્રોસ 2, બસ આનું ઉલટું થઈ જશે. 20 ક્રોસ 3 પછી 50 ક્રોસ 4, 12 ક્રોસ 5 પછી 10 ક્રોસ 6. તો આનું ઊંધું કરી દીધું, આ બધાનું રિવર્સ કરી દીધું ત્યાં. તો આની સિવાય કોઈ એવો ઓર્ડર નહીં હોય કે જેનો મલ્ટીપ્લિકેશન 60 થતો હશે. જે આપણે જેટલા પોસિબલ હતા એટલા લખી દીધા. કેટલા ઓર્ડર આપણી પાસે છે અવેલેબલ કે જેમાં મલ્ટીપ્લિકેશન ટોટલ નંબર ઓફ એલિમેન્ટ જે છે 60 આપે. કારણ કે આપણી પાસે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ 60 છે, પણ કયા ઓર્ડરમાં ગોઠવીશું એના માટે આપણે ટોટલ ઓર્ડર જોવા પડશે. હવે આપણે ટોટલ નંબર ઓફ ઓર્ડર કેટલા મળી ગયા 12. તો આ આન્સર જે છે આ તો આવી ગયો આપણો કે વોટ આર ધી પોસિબલ ઓર્ડર. તો વોટ આર ધી પોસિબલ ઓર્ડરમાં કયા આવી ગયા, આ બધા આવી ગયા ને, કે ભાઈ 12 નંબર ઓફ ઓર્ડર જે છે એ પોસિબલ બનશે. આ બધા લખી દેવાના આમાં વોટ આર ધી પોસિબલ ઓર્ડર. અને અગર નંબર પૂછે કે હાઉ મેની નંબર ઓફ ધી ઓર્ડર ધેટ ઇઝ પોસિબલ, તો 12 આવશે. કે હાઉ મેની ઓર્ડર આર પોસિબલ, તો કે 12 ઓર્ડર પોસિબલ છે. અને વોટ આર ધી પોસિબલ ઓર્ડર, તો આ બધા લખવા પડશે કયા કયા ઓર્ડર પોસિબલ છે.
તો કે ચાલે 12 આપણને ઓર્ડર જે છે એ પોસિબલ છે, એ આપણને વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણને એવું બી પૂછેલું છે કે હાઉ મેની મેટ્રિક્સ ધેટ કેન બી ફોર્મ, કેટલા મેટ્રિક્સ ફોર્મ થઈ શકશે 60 એલિમેન્ટની મદદથી. તો આપણે જો આમાં બી 60 એલિમેન્ટ છે, આમાં છે, બધામાં 60 એલિમેન્ટ જ છે, પણ આપણી પાસે જે 60 એલિમેન્ટ છે પાછો એમાંય ઓપ્શન ખરો ને કે આ 60 એલિમેન્ટ જે છે, ધારો કે હવે હું આ થોડું રફ કરી નાખું છું, આ 60 એલિમેન્ટ છે, આ 60 એલિમેન્ટને આપણે ક્યાં ગોઠવીશું, કઈ રીતે ગોઠવીશું, એ હજી તો પ્રોબ્લેમ પડશે. કે મારી પાસે ધારો કે હું પહેલો ઓર્ડર લઉં જે લખ્યો હતો 1x60, મતલબ એક રો હોય અને 60 કોલમ હોય, તો એક રો છે અને 60 કોલમ છે, આ 60 કોલમ છે એવું માની લેવું. તો 60 રો એક જ છે, કોલમ કેટલી છે 60 છે, પણ આમાં તો એવું બી બનશે ને કે લેટ્સ સે હું આ રીતે ગોઠવું 1 2 3 આ રીતે, અથવા તો હું આ રીતે ગોઠવું 2 3 1 આ રીતે ગોઠવું, અથવા તો હું ગોઠવું 2 અહીંયા પહેલું, પછી 3 પછી 4 આ રીતે ગોઠવું. તો હવે પાછું એ બી પોસિબિલિટી છે કે આ 60 એલિમેન્ટને તમે ઓર્ડર તો હવે સિલેક્ટ કરી લીધો, જે આપણે ટોટલ ઓર્ડર હતા એમાંથી પહેલો ઓર્ડર લીધો, હવે એમાં પાછું એવું આવ્યું કે કેટલા આ જે પહેલો ઓર્ડર લીધો 1x60, તો એમાં એલિમેન્ટને કઈ રીતે લખીશું. 60 એલિમેન્ટ છે તો ગમે તે રીતે મૂકી શકાય, 1 to 60 લાઈનમાં પુટ કરો, અથવા 2 થી ચાલુ કરો, અથવા મતલબ ગમે તે ઓર્ડરમાં મૂકી શકશો, મેટ્રિક્સ તો બનશે જ ને, પણ અલગ અલગ બનશે દર વખતે. જેવી તમે ગોઠવણી ચેન્જ કરશો એટલે એ ઓર્ડર તો સેમ જ રહેશે. જો આ 1x60 છે, આ બી 1x60, આ બી 1x60, બધું 1x60 જ છે, પણ દરેક મેટ્રિક્સ કેવો છે, અલગ અલગ છે, બીકોઝ તમે અંદરનું અરેન્જમેન્ટ ચેન્જ કરો છો, અંદરની ગોઠવણી ચેન્જ કરો છો. તો આપણે ગોઠવણી જે છે, હવે એ આવ્યું તો આપણે પરમ્યુટેશન કોમ્બિનેશન લગાવવું પડે. તો કે 60 જગ્યા છે આપણી પાસે અને 60 એલિમેન્ટને આપણે ગોઠવવાના છે, અને બધા એલિમેન્ટ કેવા છે, ડિફરન્ટ. તો હું એમ કહું, તમે ભણ્યા છો પરમ્યુટેશન કોમ્બિનેશનમાં, 5 જગ્યા છે, 5 વસ્તુઓ જે છે અલગ અલગ છે બધી, એને ગોઠવવાની હોય તો શું થતું હતું એનું અરેન્જમેન્ટ, 5 ફેક્ટોરિયલ. એ તમને ખબર છે, 5 જગ્યા હોય, 5 વસ્તુઓ ગોઠવવી હોય તો એનું અરેન્જમેન્ટ શું થાય, 5 ફેક્ટોરિયલ. બીકોઝ આ રીતે આપણે જોયું હતું ને કે 5 જગ્યા છે તો અહીંયા શું લખતા હતા તમે, 5 પછી 4 પછી 3 પછી 2 અને આ 1 આ રીતે કરતા હતા. તો આ શું થઈ ગયું, 5 ફેક્ટોરિયલ થઈ ગયો આ જવાબ. તો એવી રીતે આપણી પાસે અહીંયા જગ્યા કેટલી છે, 60 જગ્યા છે, અને એના એલિમેન્ટ બી કેટલા છે, 60, બધા અલગ અલગ છે. તો અરેન્જમેન્ટ કેટલા થશે ટોટલ, 60 ફેક્ટોરિયલ. અહીંયા 5 જ હતા તો 5 ફેક્ટોરિયલ. અહીંયા 60 જગ્યા છે, 60 એલિમેન્ટ છે, બધા અલગ અલગ, તો એની ગોઠવણી કેટલી થાય, 60 ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે એક ઓર્ડર લીધો ત્યારે અંદર 60 ફેક્ટોરિયલ થાય ને, કે આવા કેટલા એલિમેન્ટ, એક જ ઓર્ડર તમે સેમ રાખો પણ એલિમેન્ટ કેટલી રીતે ગોઠવાઈ શકે, 60 ફેક્ટોરિયલ ની રીતે ગોઠવાઈ શકે. આ ઓર્ડર લીધો, અથવા આ રીતે લીધો, અથવા આ રીતે લીધો, અથવા આ રીતે, પણ ઓર્ડર સેમ રાખીએ છીએ. તો ઘણા બધા સેમ ઓર્ડર છતાં બી હજી ઘણા બધા બનશે એમાં મેટ્રિક્સ. તો એ 60 ફેક્ટોરિયલ જેટલા બનશે, કે જેમ તમે બદલતા જશો ટોટલ કેટલી બનશે ગોઠવણી, તો કે 60 ફેક્ટોરિયલ. એક ઓર્ડરને ફિક્સ કરો ત્યારે. હવે આ ઓર્ડર થઈ ગયો. હવે હું ધારો કે બીજો ઓર્ડર ફિક્સ કરું છું 2x30, કે ભાઈ 2 રો છે અને 30 કોલમ છે. તો આમાં બી સેમ ટુ સેમ વસ્તુ, એલિમેન્ટ તો કેટલા છે, 60 જ છે. 60 એલિમેન્ટ 60 જગ્યા છે, ગોઠવવાના કેટલા પ્રકાર, તો કે 60 ફેક્ટોરિયલ. એનો મતલબ શું થયો, આ ઓર્ડરમાં 60 ફેક્ટોરિયલ, આ ઓર્ડરમાં બી 60 ફેક્ટોરિયલ, દરેક ઓર્ડરમાં બીજા કેટલા બનશે નવા મેટ્રિક્સ, તો કે 60 ફેક્ટોરિયલ જેટલા. શું કામ, એક ગોઠવણી ચેન્જ કરી એટલે એક નવો મેટ્રિક્સ, તરત ગોઠવણી જેમ ચેન્જ કરશો એટલે નવા મેટ્રિક્સ બનશે. અને દરેક ઓર્ડર વખતે કેટલા મેટ્રિક્સ બને, 60 ફેક્ટોરિયલ, કારણ કે દરેક વખતે 60 જગ્યા છે અને 60 એલિમેન્ટ છે, એને ગોઠવવાના પ્રકાર કેટલા, 60 ફેક્ટોરિયલ. તો કે આ ઓર્ડર લીધો 60 ફેક્ટોરિયલ, બીજો ઓર્ડર લઈએ છે એમાંય 60 ફેક્ટોરિયલ, ત્રીજો ઓર્ડર લઈએ છે એમાંય 60 ફેક્ટોરિયલ, ચોથો ઓર્ડર લઈએ છે એમાંય 60 ફેક્ટોરિયલ. તો કેટલા ઓર્ડર છે આપણી પાસે, 12. આપણી પાસે ટોટલ નંબર ઓફ ઓર્ડર કેટલા છે, એવા 12 ઓર્ડર છે. તો 12 ઓર્ડર છે તો 12 વખત શું થશે, 60 ફેક્ટોરિયલ. પહેલા માટે 60 ફેક્ટોરિયલ, બીજા માટે 60 ફેક્ટોરિયલ, ત્રીજા માટે 60 ફેક્ટોરિયલ, ચોથા માટે, પાંચમા, એવી રીતે ક્યાં સુધી, છેલ્લો ઓર્ડર 12મા નંબરનો ઓર્ડર છે, બધા માટે કેટલી ગોઠવણી, 60 ફેક્ટોરિયલ. કારણ કે પહેલો ઓર્ડર લીધો તો કેટલા મેટ્રિક્સ બન્યા પહેલા ઓર્ડરના, 60 ફેક્ટોરિયલ જેટલા, બીજા ઓર્ડરના 60 ફેક્ટોરિયલ જેટલા, એટલે છેલ્લો ઓર્ડર હશે એના બી કેટલા મેટ્રિક્સ બનશે, 60 ફેક્ટોરિયલ જેટલા બધાના.
તો 60 ફેક્ટોરિયલ કેટલી વખત આવે? 12 વખત. 60 ફેક્ટોરિયલ કેટલી વખત? 12 વખત. પહેલા ઓર્ડર માટે બી, બીજા ઓર્ડર માટે બી છે, ત્રીજા ઓર્ડર માટે બી છે. તો દરેક માટે 60 ફેક્ટોરિયલ. તો એવા કેટલા ઓર્ડર છે? 12 છે. તો 12 વખત 60 ફેક્ટોરિયલ. તો આન્સર આપણો શું થઈ જશે? 60 ફેક્ટોરિયલ પ્લસ 60 ફેક્ટોરિયલ પ્લસ 60 ફેક્ટોરિયલ. કેટલી વખત? તો કે 12 ટાઈમ્સ. કારણ કે આપણી પાસે ઓર્ડર કેટલા છે? તો કે 12 છે. 12 ઓર્ડર છે તો 60 ફેક્ટોરિયલ કેટલી વખત થાય? 12 વખત થશે. તો ફાઇનલ આન્સર આપણો શું આવશે? 12 into 60 ફેક્ટોરિયલ. 12 into 60 ફેક્ટોરિયલ. એટલા ટોટલ નંબર ઓફ ઓર્ડર બનશે. ટોટલ નંબર ઓફ ઓર્ડર જે છે એ 12 into 60 ફેક્ટોરિયલ બનશે. અહીંયા ફરીથી એકવાર જોઈ લઈએ. આપણે પહેલા ઓર્ડર ફાઇન્ડ કરી લીધા. ઓર્ડર ફાઇન્ડ થઈ ગયા કે 1 cross 60, 2 cross 30, તો કે કેટલા પોસિબલ બને છે? 12 જેટલા ઓર્ડર પોસિબલ બને છે. હવે ઓર્ડર તો પોસિબલ આપણે લખી દીધા. હવે આપણે તો જોઈએ છે ટોટલ મેટ્રિક્સ કેટલા બને. હવે ટોટલ મેટ્રિક્સ આપણે જોવા હોય તો પાછો આપણે ગમે તે 12 માંથી એક ઓર્ડર સિલેક્ટ કરીએ. હવે એ ઓર્ડરમાં આપણે 60 એલિમેન્ટને અલગ અલગ રીતે ગોઠવી શકીએ. કારણ કે એવું તો જરૂરી નથી ને સવાલમાં કે આ રીતે જ ગોઠવો. ગમે તે રીતે ગોઠવાઈ શકશે. તો એક ગમે તે ઓર્ડર લીધો. હવે એમાં 60 એલિમેન્ટને પાછા કઈ રીતે ગોઠવીશું? તો એની ગોઠવણી કેટલી રીતે થાય? 60 ફેક્ટોરિયલ રીતે. તો ઓર્ડર તો સેમ જ છે પણ આવા જુદા જુદા કેટલા મેટ્રિક્સ બને સેમ ઓર્ડરના? તો કે 60 ફેક્ટોરિયલ જેટલા આ જ ઓર્ડરના. એવી રીતે બીજો ઓર્ડર લેશો તમે તો એના કેટલા બનશે? 60 ફેક્ટોરિયલ જેટલા. દર વખતે જગ્યા તો 60 જ છે ને, એલિમેન્ટ બી એના જ છે પણ ઓર્ડર બદલાય છે એટલે મેટ્રિક્સ બી બદલાઈ જશે. તો અહીંયા ઓર્ડર એક આપણે જોયો છે 1 cross 60, તો એમાં 60 ફેક્ટોરિયલ જેટલા ગોઠવણી થશે. એટલે દરેક વખતે જેમ ગોઠવણી બદલાણી 60 ફેક્ટોરિયલ જેટલી ગોઠવણી છે તો દરેક વખતે અલગ અલગ હશે ને ગોઠવણી. તો મેટ્રિક્સ બી અલગ અલગ હશે. કારણ કે 1 નું 2, 2 નું 1 થાય એટલે મેટ્રિક્સ બદલાઈ જાય. તો એવી રીતે કેટલા ઓર્ડર છે? 12 ઓર્ડર છે આપણી પાસે. તો 12 ઓર્ડર છે તો 60 ફેક્ટોરિયલ કેટલી વખત આવશે? દરેક વખતે 60 ફેક્ટોરિયલ એટલે 12 વખત થશે. તો 12 into 60 ફેક્ટોરિયલ. આ ટોટલ નંબર ઓફ મેટ્રિક્સ હશે. આમાં બધા ઓર્ડર ના આવી ગયા. 1 cross 60 ગમે તે બધા ઓર્ડર આવી ગયા. અને 12 જે પોસિબલ નંબર ઓફ ઓર્ડર હતો અહીંયાની પહેલા જે મેં લખ્યા હતા એ. તો તમને એક્સરસાઇઝ જે 1 છે, એક્સરસાઇઝ 1 એનો ક્વેશ્ચન તમારે એક્સરસાઇઝ 1 ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર એક્સરસાઇઝ નહીં બટ ઇલિસ્ટ્રેશન 1 જે બુકલેટ છે તમારી પાસે એનો ઇલિસ્ટ્રેશન નંબર 1. ઇલિસ્ટ્રેશન નંબર 1 માં પહેલું જ એક્ઝામ્પલ નંબર એ જે છે એ આપ્યું છે એવું. એમાં ખાલી ફરક એવો કર્યો છે કે હાઉ મેની મેટ્રિક્સ ધેટ કેન બી ફોર્મ બાય 24 ડિફરન્ટ એલિમેન્ટ. અહીંયા મેં તમને શેનાથી સમજાવ્યું? 60 એલિમેન્ટથી સમજાવ્યું. ત્યાં એક્ઝામ્પલ નંબર પહેલું જ તમને આપ્યું છે કે 24 એલિમેન્ટ હોય તો ટોટલ નંબર ઓફ મેટ્રિક્સ કેટલા બને નહીં આપ્યું હોય તો બી તમારે ફાઇન્ડ કરી લેવું. અને ટોટલ નંબર ઓફ ઓર્ડર કેટલા પોસિબલ હશે અને એ ઓર્ડર પાછા કયા કયા હશે. તો 24 ટોટલ નંબર ઓફ ઓર્ડર આપ્યા તો 24 ટોટલ નંબર ઓફ ડિફરન્ટ એલિમેન્ટ આપ્યા. તો તમારે શું કરવાનું કે ભાઈ પહેલા તો ઓર્ડર કયા કયા પોસિબલ બનશે. તો કે મેં કીધું એમ પ્રોસેસમાં 1 cross 24, પછી 2 cross 12, એ રીતે જવાનું. જ્યાંથી બંધ થઈ જાય ડિવાઈડ થતું ત્યાં અટકી જવાનું. પછી શું કરવાનું? આ વખતે રો લીધી હતી તો એનું ઉલટું કરી દેવાનું એટલે બીજા એવા ને એવા સેમ નંબર ઓફ મળશે પણ અલ્ટરચેન્જ થઈ જશે નંબર ઓફ રો નંબર ઓફ કોલમ. તો એ ટોટલ નંબર ઓફ ઓર્ડર મળી ગયા. પછી ટોટલ નંબર ઓફ ઓર્ડર મળે એટલે દરેક ઓર્ડરમાં પાછા ગોઠવણી અલગ અલગ હશે. દરેક ઓર્ડરમાં ગોઠવણી અલગ અલગ કરો એટલે મેટ્રિક્સ બદલાઈ જાય. આપણે તો ટોટલ નંબર ઓફ મેટ્રિક્સ જોઈએ છે 24 એલિમેન્ટથી. તો 24 એલિમેન્ટમાં ગોઠવણી કેટલી? 24 જગ્યા છે. 24 એલિમેન્ટ હોય તો 24 ફેક્ટોરિયલ થાય ગોઠવણી. તો ત્યાં તમારે એ રીતે આમાં પ્રોસીડ કરવાનું. એટલે મેં એક્ઝામ્પલ 60 લઈને સમજાવ્યું છે બટ તમારે એ એક્ઝામ્પલ નંબર 1 માં જે 24 આપ્યું છે તમારે 24 લઈને ગણતરી કરવાની છે જાતે એકવાર. આ ઇલિસ્ટ્રેશન નંબર 1 સર. તો ઇલિસ્ટ્રેશન નંબર 1 માં તમારે મેં 60 લઈને સમજાવ્યું છે અને ત્યાં 24 આપેલા છે. તો હવે તમને આવડવું જોઈએ. મેં એટલે જ અલગ લીધું હતું, એનું એ નહીં લીધું હતું. તો મેં 60 થોડા મોટા નંબર લઈને સમજાવું, ત્યાં તમને નાનો નંબર આપ્યો છે 24. તો એ કેટલા ઓર્ડર મળે છે અને કેટલા ટોટલ નંબર ઓફ મેટ્રિક્સ મળશે એ ત્યાં તમારે જાતે ગણવું. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમને હવે ખબર પડી કે કોમ્પ્લેક્સ નંબર કઈ રીતે યુઝ થાય છે, પરમ્યુટેશન કોમ્બિનેશન કઈ રીતે યુઝ થાય છે મેટ્રિક્સમાં. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. ટોટલ નંબર ઓફ મેટ્રિક્સના ના તે બધા એ આવે છે મેન્સમાં બી ઘણી વખત પૂછાઈ ગયેલા છે. તો પરમ્યુટેશન કોમ્બિનેશન વાળો બી પાર્ટ થોડો સ્ટ્રોંગ હોવો જોઈએ.
એટલા માટે પાછળનું બી ઇમ્પોર્ટન્ટ છે. એવું જરૂરી નથી કે પાછળનું આમાં ઇન્ક્લુડ નહીં થાય. પાછળનું બી થશે. જેમ આપણે આગળ સવાલ જોઈશું એમ ખબર પડશે કે બાકીના ચેપ્ટર બી આમાં ઇન્વોલ્વ થાય છે. એટલા માટે પાછળના ચેપ્ટર બી થોડા નહીં યાદ હોય તો થોડા રિવાઇઝ કરી લેવા.